અખા ભગત સોની જ્ઞાતિમાં થઈ ગયા. સોનીમાં બહુ સારા રાજના સોની હતા, કારીગર હતા. એવા સારા કારીગર હતા કે રજવાડાઓ એના વખાણ કરે. એને ભક્તિ ક્યાંથી લાગી? એમાં એક વખત અખા ભગતના બેન ને ત્યાં લગ્ન પ્રસંગ, એટલે અમારા સૌરાષ્ટ્રમાં એવું છે ને, મામેરું લેવું જોઈએ. એટલે અખા ભગતે બેન માટે એક સોનાની માળા બનાવી દીધી. સારામાં સારી કારીગરી જેવી જે હતી બધી એને કારીગરી વાપરી. એમાં એ માળા બનાવીને બધા મામેરું ભરાય ને તો એ બધાને બતાવે. બધા મામેરા જે કઈ આવ્યું હોય બધું ભેગું, બધા પબ્લિક, સગા વાલા, કુટુંબીઓ, મહેમાનો બધા આવ્યા ને ત્યાં બધા થાળમાં કે આ ફલાણા તરફથી આવ્યા, ફલાણા તરફથી આવ્યા, ફલાણા, એ રીતે એક વ્યવહાર એવો. એમાં કીધું કે આ માળા આખા ભગત તરફથી બેનને આવી છે. સોનીમાં તો વધારે સોની જ હોય ને, વધારે મહેમાન. એક જણાને એમ થયું કે મારું આખો ભગતે તો આપણું બધાને નાક કાપી નાખ્યું કે આપણે કોઈ આટલા ટાઈમમાં માળા કોઈ પણ બેન દીકરીને આપી નથી સોનાની. એટલે ઈર્ષા ભાવથી લગ્ન પતી ગયા પછી એક દી એને બેનને ઘરે એક હોની હતો, હોશિયાર, બહુ ડાયો હતો. એને જે કીધું કે બેન તમને ઓલી માળા તે ભાઈ આપી છે એમાં મને થોડીક શંકા છે કે. તો કે હે ભાઈ? તો કે હા. આવી કેમ માળે કે આ 10 તોલાની માળા કઈ બહેની હાંકળ જેવી માળા કઈ હોનાની આટલી દીતા હશે કોઈ? હા, કઈક રમત છે કે. એટલે કે ભાઈ એવું હોય નહીં. તો હોય હું મને બતાવો કે. એટલે માળા બતાવી. માળા જોઈને તો ચક્કર ખાઈ ગયો માળા. મારું માળા તો માળા છે પણ કે હવે પણ આમાં બેન શંકા છે, આ હોનું નથી, એમાં ભાગ છે બહુ વધારે પડતો બીજો. તો પણ તમે જ્યારે ઓલી પથ્થર આવે ને માથે ઘર, એને માથે જોઈ જવો કે એવું તમને લાગતું હતું. એમ ન ખબર પડે કે બેન એને કાપવી પડે. આ તો બહુ ઊંડે ઊંડે આનો ભેદ હોય. બેન બિચારી ભાવ ભોળી કે ભાઈ તો તમારે એ રીતે જવું હોય તો તમે એને કાપી નાખો, એમ ચેક કરી લો, જોઈ લો. બોલાય તો હજાવેલી હુડી મૂકી સમજ્યા અને કર્યા 2 કટકા માળાના. પણ 16 વલું સોનું હતું કેવા પણ શું હોય. પણ અખા ભગતે કારીગરી એવી રીતની એમાં કરેલી કે આ આખા ગામના હોની ભેગા થાય તો પછી મેળ પડે નહીં. એવી રીતની એની ગૂંથણી એને બનાવી હતી કે ભાઈ હવે આપણને હમી તો કરી દેતો કે આ હમી તો ન્યા જાય થાય બાપા, આ મારાથી થાય નહીં કે તો તે કાપી શું કામ? જે તમે કીધું કાપીને જોઈજો એટલે મેં કાપી નાખી. હું શું કરું? બેનને એમ થયું મને કરી તો બહુ, હવે શું કરું? હવે ભાઈ પાસે જવું કેમ? છતાંય બાઈ માણસને તો એવું છે ને કે ગમે સમજાવી દે હું કે ભાઈને. માળા લઈને બેન ગઈ કે જય શ્રી કૃષ્ણ ભાઈ. તો કે જય શ્રી કૃષ્ણ બેન, હું સીતા તમે આવ્યા, શું વાત છે? તો કે જવું ને ભાઈ, આ તમે દર્શને ગયા હતા ને એમાં કે બહુ ગળદી બહુ હતી ને, એમાં એક છોકરાનો આંસકો લાગ્યો ત્યાં માળા તૂટી ગઈ કે. એટલે કે હે શું વાત કરો બેન? કે હા એવો આંસકો લાગ્યો કે હા જોવા જોજી. આમ જોયું કે બેન આંસકો લાગ્યો નથી, આંસકો આપ્યો છે આને. આ આંસકો લાગેલો નથી પણ આંસકો આપવામાં આવ્યો છે. સાચું કહી દે બેન, શું હકીકત છે? કદી ભાઈ હકીકત હાવ સાચી આમ છે કે. તો કે બેન તને મારામાં વિશ્વાસ ન આવ્યો? બીજા તો ઠીક, તને મારા પર વિશ્વાસ ઉઠી ગયો? તઈ એને એમ અંદર માંથી આ તો એક યોગ હોય છે આ જાતનો. કહેવત છે ને, શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા એના સરિયા કાજ.
એમ કોઈ ટાઈમનો શબ્દ લાગી જાય છે માણસને. કાયમ કથા સાંભળતા જ કાંઈ ન થાય. કોક 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 ફળદાયક ક્યારેક કોક એવી ઘડી આવી જાય અને કોઈ એવા સોઘડિયામાં શબ્દ નીકળી જાય તો માણસને હાલ પાર ઉતરી જાય. આને આ શબ્દ લાગી ગયો કે ભાઈએ દગો કર્યો છે. રાજના સોની હતા, એવા સુખી હતા જેની વાત નહીં. એ બધાય ઓજાર જે સોનીના જે ઘરેણા બનાવવાના જે કઈ સાધનો હોય ને ઓજાર, એ બધાય થેલો ભરીને કુવામાં નાખી દીધા. આજથી આ ધંધો નહીં કરવાનો. ત્યાંથી એની ભક્તિ લાગી. આ આખો ભગત ભીતરમાં ભાણી થઈ ભગતાણી, ભાણી તો થઈ ભગતાણી, એ તો એની વાણીથી પરખાણી. ભીતરમાં જો ભાણી થઈ ભગતાણી.